જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢડા પ્રથમના ચોથા વચનામૃતની અંદર જે નારદ અને તુમ્રુની ઈર્ષાવાળી વાત કરી છે, તેમાં જે બહુ મોટો સંશય એવો થાય છે. જે લોકો ધામ જુદા માને છે, ધામના ધામી અલગ અલગ માને છે, તો તેઓએ ખાસ આ વચનામૃત વાંચવાની જરૂર છે. અને બીજા પણ ઘણા વચનામૃતના અને સત્સંગી જીવન ભક્ત ચિંતામણી આદિકના આપણે વચનો લઈ અને શ્રીજી મહારાજનો રદગત અભિપ્રાય શું છે તે જાણવાની કોશિશ કરીશું. આ ગઢડા પ્રથમના ચોથા વચનામૃતની અંદર નારદ અને તુમ્રુની વાત આવે છે. ઈર્ષા બાબતની વાત છે કે જ્યારે એક વખત નારદ અને તુમ્રુ વૈકુંઠ ધામની અંદર, સ્પષ્ટ રીતે ધામ લખેલું છે વૈકુંઠ, બરાબર, એની અંદર લક્ષ્મીનારાયણ દેવ જે બિરાજમાન છે, ત્યાં તુમ્રુએ ગાન વિદ્યા કરી તો ભગવાન લક્ષ્મી સહિત નારાયણ પ્રસન્ન થઈ અને પોતાના આભૂષણ વસ્ત્રાદિક પોતાની પ્રશંસા દર્શાવતા કે તુમ્રુને આપ્યા હતા. તો તુમ્રુને આવું આપ્યું ઇનામ, તે જોઈને નારદજીને ઈર્ષા થઈ. એટલે નારદજી હતા તે પણ કે પોતે ગાન વિદ્યા શીખતા હોવા તો પણ ભગવાન એના પર રાજી ન થયા. પછી શિવજી પાસે ગાન વિદ્યા શીખ્યા. એમ 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખીને ભગવાનની આગળ ગાયું, પણ ભગવાન પોતે નારદજી ઉપર પ્રસન્નતા પોતાની દર્શાવી નહીં, રાજીપો દર્શાવ્યો નહીં. પછી આ વચનામૃતના ઉપસાની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જ્યારે દ્વારકાની અંદર શ્રી કૃષ્ણ નારાયણ હતા ત્યારે નારદજી એમ કે તુમ્રુ પાસે પોતાની ગાન વિદ્યા શીખી, એટલે પોતાનું જે માન હતું તે મૂકીને નારદજીએ તુમ્રુ પાસે જ ગાન વિદ્યા શીખી. ત્યારે દ્વારકાની અંદર રહેલા શ્રી કૃષ્ણ ભગવાને એ નારદજીની ગાન વિદ્યાથી અતિ પ્રસન્ન થઈ અને પોતાના વસ્ત્ર આભૂષણ આદિ અલંકાર આદિ કંઈ કે નારદજીને કે આપ્યા. ત્યારે નારદજીએ તુમ્રુ આગળ જે ઈર્ષા હતી તે મૂકી. એટલે આ વચનામૃતનો અભિપ્રાય એવો છે કે ઈર્ષા કરવી હોય તો આવી ઈર્ષા કરવી કે એણે કરીને પોતાનો સમાજ થઈને સાંભેવાળા માણસ છે તેની અંદર કાંઈ કે દોષ આદિ એમ કે આપણે હું પરરથવા નહીં અને કોઈનું અનિષ્ટ પણ કરવું નહીં, અને સાંભેવાળાનો જેમ જેમ ગુણ હોય તે ગ્રહણ કરવો એમ કે. એટલે આ વચનામૃતનું મુખ્ય હાડ છે ઈર્ષાવાળું, કે ઈર્ષા કરવી તો આવી નારદ અને તુમ્રુ જેવી કરવી. પણ આજે આ વચનામૃતની ઓથ લઈને કોઈ અર્થના અનર્થ કરવા જાય તો ધામ જુદા ધામી જુદા એવું કાંઈ કરવા જાય તો બહુ મોટું સાહસરૂપ છે. કારણ કે માણસોએ વચનામૃતના અર્થના અનર્થ ઘણા કરેલા છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી જ યોગીવર્ય સદગુરુ સતાનંદ સ્વામીએ આ જે પ્રાકૃત ભાષાના ગુજરાતી ભાષાની અંદર લખાયેલા જે 262 વચનામૃત જે 4 નંદ સંતોએ સંકલન કરેલા છે, તો આનું જે ગીરવાણા ભાષા એટલે કે સંસ્કૃત ભાષાની અંદર હરિવાક્ય સુધા સિંધુ નામના પ્રબંધની રચના સતાનંદ સ્વામીએ ભગવાનની આજ્ઞાથી કરી. એવું સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય જોઈએ તો 68 અને શ્લોક સંખ્યા જોઈએ તો 79-80 છે. એની અંદર સ્પષ્ટ રીતે સતાનંદ સ્વામીનો ઉલ્લેખ કરેલો છે કે આ ગ્રંથ છે બનાવેલો છે તે ભગવાનની આજ્ઞાથી બનાવેલો છે. અને એની ઉપર જે આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે સેતુમાલા નામની એક વિસ્તૃત ટીકા ભાષ્યની સંસ્કૃતની અંદર રચના કરેલી છે. એટલે કાંઈ પણ કોઈ વચનામૃતની અંદર આપણે સંદેહ ઊભો થાય કે કાંઈ વિસ્તારથી કાંઈ જાણવું હોય કે આની અંદર ભગવાન પોતે શું કહી ગયા છે, તો સૌ પ્રથમ તો આનો આપણે આધાર લેવો પડે. તદુપરાંત આપણે જોઈએ તો ઘણા એવા નંદ સંતો થઈ ગયા કે જેણે વચનામૃત ઉપર પણ પોતાના જે ભાવ હતા તે દર્શાવેલા છે. ખાસ કરીને જોઈએ તો આધારાનંદ સ્વામી હરિચરિત્રમ સાગરની અંદર, તો એની અંદર પોતે જે વચનામૃત પોતાને જેવું સમજાયું તે અનુસાર વચનામૃતો લખેલા છે. પણ ઠાકોરજીની ઈચ્છા એવી નહીં હશે કે આ ગ્રંથ અપૂર્ણ રહ્યો હતો, એટલે અમુક વચનામૃતો છે તે પૂરતા છે નહીં આની અંદર. પણ જેટલા વચનામૃતો આવે છે તેની અંદર આધારાનંદ સ્વામીએ બહુ સરસ એનું અર્થ કરે, એટલે કે ટીકાભાષ્યની રચના કર્યો તો ટીકાભાષ્ય સમજાવેલું છે. બ્રહ્માનંદ સ્વામીએ પણ પોતે વ્રજ ભાષાની અંદર પોતે કાવ્યની અંદર આ વચનામૃત ઉપર એક વ્રજ ભાષાની અંદર વચનામૃત નામનો જે ગ્રંથ છે બનાવેલો છે, તેની અંદર પણ બહુ સુંદર આનું અર્થઘટન કરેલું છે. આવા જે નંદ સંતો જે છે તેના વચનામૃત ઉપર શું પોતાનો પ્રકાશ
એટલે કે પોતાને જે વસ્તુ સમજાય છે તેની રજૂઆત કરેલી છે, તો એનો સંદર્ભ લઈએ આપણે તો સમગ્ર વસ્તુ યથાર્થ સમજાય. હવે મૂળ વાત પર આવીએ તો આ વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે એવું લખવામાં આવ્યું છે કે લક્ષ્મીનારાયણ દેવ જે વૈકુંઠવાસી હતા તેની આગળ આ લોકોને ગાન વિદ્યાની વાત થઈ. એટલે કે નારદજી હતા અને તુમરુજી હતા, તો એણે ઈર્ષા કરી ત્યાં, બરાબર, નારદજીની ઈર્ષા થઈ. પણ એણે જ્યારે ગોલોકવાસી જે શ્રી કૃષ્ણ ભગવાન, બરાબર, તેની આગળ આવું ગાન વિદ્યા કર્યું નારદજીએ, તારે જેમ તુમરુજીને લક્ષ્મીનારાયણે વૈકુંઠવાસીએ જે આભૂષણ વસ્ત્રાદિક આપ્યું તે જ પ્રમાણે દ્વારકાવાસી ગોલોકવાસી શ્રી કૃષ્ણ ભગવાને નારદજીને એ વસ્ત્ર આભૂષણાદિક આપ્યું. આવું સ્પષ્ટ રીતે આ વચનોની અંદર લખવામાં આવેલું છે. એટલે કે જો આપણે ધામ અલગ ધામી અલગ બધું અલગ અલગ આપણે કલ્પીએ, બરાબર, જુદું જુદું કરીએ, તો પછી વૈકુંઠવાસી લક્ષ્મીનારાયણ દેવ હતા તેની આગળ ભગવાન આગળ આ નારદજી ઘણીવાર આ પોતાની ગાન વિદ્યા કરતા હતા પણ પ્રસન્નતા ન દર્શાવી લક્ષ્મીનારાયણ દેવે. પછી જ્યારે પોતે પોતાનો માન અધિક મૂકી અને તુમરુ પાસે ગાન વિદ્યા શીખી, તો દ્વારકાવાસી શ્રી કૃષ્ણ ભગવાન આગળ ગાન વિદ્યા કરી નારદજીએ. તો ધામી અલગ હોય ને ધામ અલગ હોય, તો એ ગોલોકવાસી શ્રી કૃષ્ણ ભગવાન છે. તો એને કેવી રીતે ખબર પડી ગઈ કે ભાઈ આ નારદજી છે તેને તુમરુ સાથે ઈર્ષા છે? કેવી રીતે ઈર્ષા? ક્યારે ઈર્ષા હતી કે જે ભગવાન લક્ષ્મીનારાયણ દેવના જે વસ્ત્ર અલંકાર આભૂષણ જે તુમરુજીને આપ્યા લક્ષ્મીનારાયણ દેવે, તો એમને પણ એવી ઈચ્છા હતી, બરાબર. તો સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાને દ્વારકાવાસીએ એ જ વસ્તુ ત્યાં એને આપી. એટલે આની અંદર એકતા બતાવવામાં આવે છે, બરાબર. આ કોઈ મારા ઘરના કલ્પિત વાત નથી કહેતો, હું તમને શાસ્ત્ર પ્રમાણ સાથે વાત કરું છું. હવે આપણે આ બાબતની ચર્ચા કરતાં સ્પષ્ટ રીતે વરતાલું બીજું વચનમાં જોઈશું. અને ભગવાન શ્રીજી મહારાજને જેના વચન ઉપર બહુ વિશ્વાસ છે, શ્રીજી મહારાજે ઘણા વચનાઓની અંદર કીધેલું છે કે ભાઈ ભગવાન વેદવ્યાસના વચન હોય તે અમને કે માનીએ છે. અને ભગવાન શ્રીજી મહારાજનું એક નામ પણ છે વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ, એ ભગવાન વેદવ્યાસના વચનનો બોધ આપનારા, બરાબર, એનો ઉપદેશ આપનારા ભગવાન છે. એ ભગવાન વેદવ્યાસના વચન પર પ્રકાશ પાડનારા છે. તો આવા ભગવાન વેદવ્યાસ તેના વાસુદેવ મહાત્મ્યના પણ આપણે એ પ્રમાણ લઈશું. સૌ પ્રથમ આપણે જોઈએ તો વડતાલા બીજા વચનોની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે જે ભગવાન વાસુદેવ જે છે તેણે નારદ વાસુદેવ ભગવાને જે છે તે પોતે કે પંચરાત્ર તંત્રની કે રચના કરી છે. તેની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે, બરાબર. ને આ જે પંચરાત્ર તંત્ર છે તે કાળે કરીને લુપ્ત થઈ ગયું હતું. તે નારદજીએ આ પંચરાત્ર તંત્રને પાછું બનાવ્યું, એટલે નારદ પંચરાત્ર તરીકે પણ એનો ઉલ્લેખ થાય છે. પણ આ વડતાલા બીજા વચનોની અંદર સ્પષ્ટ રીતે ભગવાન વાસુદેવ જે છે તે પંચરાત્ર તંત્રના કે એ બતાવે છે. અને એની અંદર લખે છે ભગવાન કે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના અક્ષરધામને વિશે કે બિરાજમાન હોય છે. અક્ષરધામ અને શ્રી કૃષ્ણ ભગવાનનો સ્પષ્ટ રીતે નિર્દેશ કર્યો છે. અને તે જ ભગવાન એમ કે શ્વેતથી પાસે નિરંજન મુક્ત તેને 5 વખત પોતાનું દર્શન આપે છે નિત્ય. આ વાત જે છે તે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર પણ લખાયેલી છે, બરાબર, કે 5 વાર વાસુદેવ નારાયણને દર્શન આપે છે અક્ષરધામાધિપતિ. હવે જે શ્રી કૃષ્ણ અક્ષરધામાધિપતિ છે તે કે પોતે સ્વયં જ કે વૈકુંઠને વિશે કે લક્ષ્મી સહિત કે બિરાજમાન છે. એટલે કે લક્ષ્મીનારાયણ જે છે તે સ્વયં જાતે જ અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણ નારાયણ છે તે જ કે વૈકુંઠ ધામની વિશે બિરાજમાન છે. આવું સ્પષ્ટ રીતે વડતાલા બીજા વચનોની અંદર કીધેલું છે. વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ કે જે સ્કંદ પુરાણ અંતર્ગત આવેલ વિષ્ણુ સ્કંદ, એની અંદર 32 અધ્યાયનો વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે તે શ્રીજી મહારાજને અતિ પ્રિય છે. ભગવાન શ્રીજી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાયના આ ગ્રંથને મૂળ તરીકે કીધેલું છે. ભગવાને મધ્ય પ્રકરણના વચનોની અંદર સ્પષ્ટ રીતે કીધેલું છે. પ્રાગ્ય પુરાણી કહે છે કે ભગવાનને કે શ્રીમદ ભાગવત અતિ કે રૂડો ગ્રંથ, અતિ સારો ગ્રંથ છે. ત્યારે ભગવાન શ્રીજી મહારાજ બોલે છે કે ભાગવત તો સારો જ છે પણ વાસુદેવ મહાત્મ્ય જેવો કોઈ ગ્રંથ નથી એમ કે. કારણ કે આ ગ્રંથની અંદર ભગવાનને ભજ્યાની બધી રીતો, ધર્મ જ્ઞાન બધા કે છે, ભક્તિ કરવી, પછી અહિંસામાં યજ્ઞ, ભગવાનની પૂજા કેવી રીતે કરવી, માનસી પૂજા કેવી રીતે કરવી, દરેક વાતનો વિસ્તારથી ઉલ્લેખ કરેલો છે. ભલે 32 અધ્યાયનું છે. અને ભગવાનનું મુખ્ય જોઈએ તો ધામ નિરૂપણ પણ છે. ગોલોક મધ્ય આવેલું અક્ષરધામ તેની અંદર નિરૂપણ કરવામાં આવેલું છે. પછી 18મા અધ્યાયની અંદર જોઈએ તો સાક્ષાત ભગવાન અક્ષરધામાધિપતિ વાસુદેવ ભગવાને
15 જેટલા પોતાના અવતારોનો પ્રાદુર્ભાવ બતાવેલો છે, હેતુ બતાવેલો છે કે કેવી રીતે તેની અંદર ભગવાન શ્રીજી મહારાજના પ્રાદુર્ભાવ 18મો અધ્યાય 42, 43, 44 મયા કૃષ્ણ નિહતા નામવાળા શ્લોક છે. તેની અંદર પોતાના અવતાર પ્રયોજનના 3 શ્લોકો પણ લખેલા છે. તો આવા ભગવાન વેદવ્યાસ છે. હવે એના વચન પર જેને વિશ્વાસ નહીં હોય તો શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 6થા વચનામૃતની અંદર તેને મહાપાપિષ્ટ અને નાસ્તિક કીધેલો છે. બરાબર. તો આ જે વડતાલના બીજા વચનોની અંદર જે વાત કરી કે અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ સાક્ષાત પોતે વૈકુંઠની અંદર લક્ષ્મી સહિત કે લક્ષ્મીનારાયણ રૂપે બિરાજમાન છે. ને આ જ વાત ભગવાન વેદવ્યાસે વાસુદેવ મહાત્મ્ય 18મો અધ્યાય શ્લોક સંખ્યા જોઈએ તો 7 થી 12, તો આની અંદર પણ સ્પષ્ટ રીતે આ વાતની ચર્ચા કરેલી છે. ને આ જ વસ્તુ માર્કંડેય પુરાણની અંદર પણ લખવામાં આવી છે સ્પષ્ટ રીતે. એટલે ભગવાન શ્રીજી મહારાજ કાંઈ પણ બોલ્યા છે તે શાસ્ત્ર આધારે જ બોલેલા છે. એટલે કે કહેવાનું તાત્પર્ય એવું છે કે ધામી બધું વિચાર કરો, અંદર એના પાર્ષદનો વિચાર કરો તો તમને સમગ્ર વસ્તુનો પૂર્વાપરનો વિચાર કરશો તો દરેક વસ્તુ સમજાશે. હવે આની અંદર આપણે જોઈએ તો અષ્ટાવરણની અંદર મુખ્યત્વે એક રમા વૈકુંઠ નામનું એક ધામ આવેલું છે અને બદ્રિકાશ્રમ અને શ્વેતદ્વીપ, આ ત્રણ ધામ જે છે તે તો બરાબર દિવ્ય કીધેલા છે અને એની અંદર જે પણ જાય છે તેની પુનરાવૃત્તિ નથી, એટલે કે સંસાર સાગરની અંદર એ પાછો આવતો નથી. અને વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર તો સ્પષ્ટ રીતે ભગવાન વેદવ્યાસના એવા વચન છે કે જે કોઈ પણ ધામની અંદર જવું હોય, ગોલોક, વૈકુંઠ, અક્ષરધામ, તો આ શ્વેતદ્વીપ ધામમાંથી જ જવાય છે. એટલે કે શ્વેતદ્વીપ ધામ જે છે તે દ્વારરૂપ કીધું, એટલે કે બારણારૂપ કીધું. કોઈ પણ ધામમાં જવાનો દ્વાર, બારણું, બરાબર, તો એ શ્વેતદ્વીપ ધામ જ છે. અને આ જ આપણે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ વાંચીએ તો શ્વેતદ્વીપ પાસે નિરંજન મુક્ત છે, તો આ ધામમાંથી જ નારદજીને ભગવાનના ગોલોક મધ્ય આવેલા અક્ષરધામની અંદર લઈ જાય છે. સ્પષ્ટ રીતે આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ દરેક હરિભક્તોને નમ્ર વિનંતી કે એકવાર સમય કારણે વાંચો. જે ગ્રંથની ભગવાન શ્રીજી મહારાજે સ્વયં પ્રશંસા કરેલી છે. બરાબર. ભગવાનને અતિ પ્રિય હતો. પોતે જે અભિષાંચશાસ્ત્ર તેની અંદર પણ આ ગ્રંથની સ્થાન મળેલું છે. તેની અંદર વાસુદેવ મહાત્મ્યને પોતે જે ગુટકો બનાવેલો હતો તે ગુટકાની અંદર 4 ગુટકાની અંદર આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ હતો જ. એટલે શ્રીજી મહારાજને અતિ પ્રિય હતો અને નિત્ય પ્રત્યે તેનો પાઠ કરતા હતા ભગવાન. તો આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર પણ જે લખવામાં આવ્યું કે અક્ષરધામાધિપતિ છે તે જ વૈકુંઠની અંદર આવેલા લક્ષ્મીનારાયણ દેવ છે. બરાબર. કોઈ અવર નથી. એટલે આપણે વાત કરી કે આ બ્રહ્માંડની અંદર 3 આવેલા છે લોક, રમા વૈકુંઠ. ને રમા વૈકુંઠ કેવી રીતે થયો તેનો ભાગવતની અંદર એનો સ્પષ્ટ રીતે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે રમા યાની કે લક્ષ્મીજીની પ્રશંસાને અર્થે જે મૂળ જે વૈકુંઠ છે, મહાવૈકુંઠ જેની આપણે કહીએ છીએ, તો એનું આબેહૂબ નકલ કરતું આ બ્રહ્માંડની અંદર જે લક્ષ્મીજીની પ્રશંસાને અર્થે એક રમા વૈકુંઠ છે તેની વાત કરવામાં આવી. બરાબર. આ જે પ્રથમના 4થા વચનોની આપણે વાત કરી છે તે, બરાબર. તો આ બ્રહ્માંડની અંદર 3 ધામ કીધા ભગવાનના, તે પણ કેવા છે, બરાબર. એની અંદર કોઈ જાય છે તો સંસાર સાગરમાં તેની પુનરાવૃત્તિ નથી. અને અષ્ટાવરણની બહાર જે આવેલું છે જેને ચિદાકાશ કહીએ છીએ, એ ચિદાકાશને બ્રહ્મપુર કહીએ છીએ. તો કોઈ જગ્યાએ એને ગોલોક, કોઈ જગ્યાએ વૈકુંઠ અથવા તો કોઈ જગ્યાએ એને અક્ષરધામ તરીકે પણ એનો નિર્દેશ કરવામાં આવેલો છે. આની અંદર કોઈને સંશય હોય તો વચનામૃત પરથારો વાંચી લે. સત્સંગી જીવન 3જું પ્રકરણ 41મો અધ્યાય એની ટીકાની અંદર શુકમુનિએ સ્પષ્ટ રીતે આ ધામને એક જ કીધેલા છે, મહાવૈકુંઠ, ગોલોક કે અક્ષરધામ. બરાબર. અને સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી અર્થદીપિકા શ્લોક 29 એની ટીકાની અંદર પણ જે આ ધામ છે તેને વૈકુંઠ, ગોલોક કે બ્રહ્મપુર, અક્ષર આદિથી જ કે સંબોધન કરેલા છે. હવે કોઈ માણસ પાછો સંશય કરે કે ભાઈ આ તો ભાઈ અમે તો ખાલી વચનામૃતને માની, આ બધી વાત અમારા મગજમાં આવે નહીં, આમ તેમ. કશો વાંધો નહીં. વચનામૃત પ્રમાણે આપણે પાછું એક પ્રમાણ આપી દઈએ. બરાબર. તો ભગવાન સ્વામિનારાયણે લોયાના 14મા વચનામૃતની અંદર અનેક આચાર્યની રુચિઓ બતાવી છે. બરાબર. તેમાં ભગવાન શ્રી રામાનુજાચાર્ય જે છે તેનો મત દર્શાવતા ભગવાન કહે છે કે રામાનુજાચાર્ય છે તે જીવ, માયા અને પુરુષોત્તમ તેને નિત્ય માને છે. અને પુરુષોત્તમ છે તે જીવ અને માયા તેના શરીરી છે. તેને જીવ અને માયા છે તે તેના શરીર છે એમ કે. અને પુરુષોત્તમ નારાયણ છે તે પોતાના અક્ષરધામની વિશે નિત્ય બિરાજમાન છે.
હવે વિચારીએ તો જે આપણે રામાનુજાચાર્ય ભગવાન તેઓ વૈકુંઠ ધામનું પોતાના શાસ્ત્રની અંદર નિત્યધામ તરીકે કહે છે, બરાબર. વૈકુંઠને તેની અંદર લક્ષ્મીનારાયણ દેવને કહે છે. તો આ લક્ષ્મીનારાયણ દેવને વૈકુંઠ ધામ તેના પ્રમાણ આપતા જે વેદાદિકના જે પ્રમાણ આપે છે તે જ પ્રમાણ આપણા નંદ સંતોએ અક્ષરધામને આપેલા છે. એટલે વેદના આ ધામ નિત્ય છે એવા પ્રમાણ આપતા બે ધામ, ભલે નામ અલગ અલગ કીધા વૈકુંઠ અને અક્ષર, પણ પ્રમાણ તો સરખા જ લેવામાં આવ્યા છે, બરાબર. વેદાદિકના, ઉપનિષદાદિકના કે પુરાણાદિકના. કોઈ કાંઈ વિશેષ જોવું હોય તો હું તમને પ્રમાણ આપીશ, બરાબર, કે કયા પ્રમાણ આપેલા છે. હવે મૂળ વાત પર આવીએ તો જો હવે ધામ આપણે રામાનુજાચાર્યનું વૈકુંઠ માનીએ તો શ્રીજી મહારાજે લોયાના 14મા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે નકાર ભણતા આ ધામને વૈકુંઠ ધામ તરીકે એનો ઉલ્લેખ નથી કરેલો, અક્ષરધામનો ઉલ્લેખ કરેલો છે. તો પછી જો મહાવૈકુંઠ જુદું હોતે, અક્ષરધામ જુદું હોતે, તો શ્રીજી મહારાજને અક્ષરધામથી કેમ આનો ઉલ્લેખ કરેલો છે? એટલે આજે ગુરુજીની જે બધી મોહ માયા બધી આજે આ લોકો જે બિછાવી દીધેલી છે નંદ સંતોની કલ્પિત વાતોના હિસાબે, તો આ બધા સમગ્ર જે શાસ્ત્ર છે વચનામૃત ભગવાનના શિક્ષાપત્રી, અર્થદીપિકા કે સત્સંગી જીવન, એ આધારે આ લોકો કોઈ એના પ્રત્યુત્તર આપી શકતા નથી. ફક્ત ને ફક્ત લોકોના ભ્રમ દૂર કરવાની જગ્યાએ વધારે ને વધારે તેને ગૂંચવાળો ઊભો કરી અને એ લોકોની અંદર એટલા બધા સંશય ઊભા કરી નાખે છે. અને છેલ્લે તો એટલી નાસ્તિકતા ઉપર આવી જાય છે કે આ બધા વચનોને ગૌણ કરીને ફક્ત ને ફક્ત કલ્પિત જે વાતો જે છે ગુણાતીતાનંદ સ્વામીની વાત કે ગોપાળાનંદ સ્વામીની વાત, તેને સાચી બતાવવા માટે, તેને સાચી ઠેરવવા માટે ભગવાન શ્રીજી મહારાજના આ સ્વસ્તે લખેલ શિક્ષાપત્રી, સત્સંગ જીવન કે વચનામૃત કે ભગવાન વેદવ્યાસના અન્ય જે ગ્રંથો છે તેને ગૌણ કરી નાખે છે આ લોકો. એ બધી એ લોકોની બહુ મોટી શું છે, આસુરી વિદ્યા છે, એ લોકોની મોટી મહાજાળ જે કહીએ, એની અંદર જે પણ હરિભક્ત ગૂંચવાયો તો પછી કલ્યાણનો માર્ગ તો હાવ ભટકેલો છે એ માણસ. આટલા વચન આવી પાસે સ્પષ્ટ રીતે કે રામાનુજાચાર્ય પોતાના ધામને વૈકુંઠ કીધું છે, તો શ્રીજી મહારાજે લોયાના 14મા વચનોની અંદર રામાનુજાચાર્યનું અક્ષરધામ લખેલું છે. તો આ બધા ભેદો પાડનારા જે છે તો એ બધા આનો પ્રત્યુત્તર આપે છે આની અંદર આવીને. હવે સમાધિ પ્રકરણની વાત કરીએ થોડી, તો સમાધિ પ્રકરણ આપણે જોઈએ તો વચનામૃત પરસારાની અંદર આ વાતની ચર્ચા કરેલી છે. તદુપરાંત આપણે જોઈએ તો સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 5, સત્સંગી જીવન પ્રકરણ 2 અને અધ્યાય 44, આની અંદર પણ સમાધિ પ્રકરણની વાત કરેલી જ છે. તો એની અંદર પણ અક્ષરધામની અંદર કૃષ્ણ છે, લક્ષ્મી છે, રાધા છે, સ્પષ્ટ રીતે તેનો ઉલ્લેખ કરવામાં છે, બરાબર. વૈકુંઠ ધામની અંદર લક્ષ્મીનારાયણ દેવની વાત કરવામાં આવી, ગોલોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની વાત, એટલે દરેક ધામની અંદર બતાવવા પર એની અંદર રહેલા જે ધામી છે તે એક બતાવે છે, અને જે પાર્ષદો જે છે રાધા, લક્ષ્મી, નંદ, સુદન, શ્રીદામા, ગરુડ, વિશ્વક્ષન આદિ જે પાર્ષદો છે તે દરેક ધામની અંદર પાછા બતાવવામાં આવે છે એકના એક પાર્ષદો. એટલે હરિભક્તોએ બધી વસ્તુ પર ખાસ વિચાર, બરાબર, ધ્યાન કેન્દ્રિત કરે. અને સત્સંગી જીવન પ્રકરણ 4 પ્રકરણ 2 અધ્યાય 44, એની અંદર જ્યારે શ્રીનગર એટલે કે અમદાવાદની અંદર જ્યારે સમાધિ પ્રકરણ ભગવાને ચાલવું ત્યારે કહેવાતા કેટલાક વેદાંત આચાર્ય, સાંખ્ય આચાર્ય, પછી આપણે જોઈએ તો જ્યોતિષ આચાર્ય બધા જે હતા, વૈદ્યો આદિક હતા, તેઓએ જ્યારે ભગવાન શ્રીજી મહારાજ એ જે સમાધિ મુમુક્ષુને કરાવી તો એની સત્યતા જાણવા માટે તેઓએ પરીક્ષા કરી હતી. પછી અંતે તેઓએ એવો નિર્ણય કર્યો કે અમે અત્યારે લગીને એવું સમજતા હતા કે ધામ પણ અલગ છે અને ધામી પણ અલગ છે, બરાબર. એની અંદર રહેલા જે પાર્ષદો છે પણ અલગ છે. પણ આજે આ સહજાનંદ સ્વામીની સમાધિ પ્રકરણ દ્વારા અમે એવા નિર્ણય પર આવેલા છે કે ભગવાનના ધામ આપણે અલગ અલગ ભલે નહીં કે દેખાયા, કયા અલગ અલગ ક્યાં બ્રહ્માંડની અંદર આવેલા, જે ખાસ કરીને જોઈએ તો રમાવૈકુંઠ, શ્વેતદ્વીપ અને બદ્રિકાશ્રમ, નષ્ટાવરણની બહાર આવેલું જે છે ધામ મુખ્ય એક, તેને મહાવૈકુંઠ તરીકે કીધેલું, ગોલોક તરીકે કીધેલું, કે અક્ષરધામ તરીકે કીધેલું, કે બ્રહ્મપુર ધામ કીધેલું, બરાબર, કે ચિદાકાશ તરીકે કીધેલું છે. એટલે આ ધામ એક જ છે, અક્ષતારોની બહાર અને બ્રહ્માંડની અંદર આ 3 બ્રહ્મ આ ધામો આવે. એની અંદર રહેલા ધામી તો એક જ છે, અલગ નથી એમ કે આ પ્રમાણે કીધું. અને પોતે પોતાની જે ભૂલ હતી તે ભગવાન આગળ સ્વીકારી કે અત્યારે લગી અમે બીજા જે કહેવાતા કે નિર્દોષ હરિભક્તો જે શાસ્ત્રના જ્ઞાતા ન હતા તેની આગળ વાદ વિવાદ કરીને અમે જીતી જતા હતા અને કહેતા હતા કે તમારા ધામ છે કનિષ્ઠ છે, એની અંદર રહેલા જે ધામી છે તે પણ કનિષ્ઠ છે, કે અમારું ધામ
તમારા કરતાં સર્વશ્રેષ્ઠ છે, અમારા અધિપતિની અંદર રહેલા સર્વોપરી છે, એમ કરીને પછી પોતાની ભૂલ સુધારીને છેલ્લે આ નિર્ણય પર આવેલા હતા કે ભગવાને ધામ તો ભલે અલગ બતાવ્યા પણ અંદર રહેલા ધામી અને અંદર રહેલા પાર્ષદ તો એક જ છે એમ કે. એટલે આ મુખ્ય જે વચનાઓ છે તેનો રદગત અભિપ્રાય જે ખાસ વાંચવો. હવે આપણે ભક્ત ચિંતામણી એનો એક પ્રસંગ જોઈએ તો શ્રીજી મહારાજ જ્યારે ધામમાં જાય છે ત્યારે ત્યાં ગયેલા મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ પ્રકરણ 162 ચોપાઈ સંખ્યા જોઈએ તો ચોથી તો એની અંદર સ્પષ્ટ રીતે નિષ્કુળાનંદ સ્વામી લખે છે કરી કાજ મોટા મહારાજ ગયા ગોલોક એમ કે શ્રીજી મહારાજ દેહનો ત્યાગ કરી અને ગોલોક ધામની અંદર ગયા એવું સ્પષ્ટ રીતે આ નિષ્કુળાનંદ સ્વામી 162માં પ્રકરણની ચોથી ચોપાઈની અંદર લખે છે. તો શ્રીજી મહારાજનું તો અક્ષરધામ આપણે કહીએ છીએ બરાબર, તો પછી એ ગોલોકની અંદર કેમ ગયા? નિષ્કુળાનંદ સ્વામીને કાંઈ ખબર ન હોય. નિષ્કુળાનંદ સ્વામી 159મું પ્રકરણ જે છે તો ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત એને પ્રત્યે આ ગોલોકની વાત કરી છે અને ગોલોકની મધ્યે જે અક્ષરધામ જે છે તેને મંદિર કે ચોક એ નામથી નિર્દેશ કરેલો છે બરાબર. એની અંદર રાધા છે, લક્ષ્મી છે, નંદ છે, સુદન છે, ગોપીઓ છે, દરેકનો ઉલ્લેખ કરેલો છે. અને અંતે કહે છે કે જે નરનારાયણ આદિ જે ભગવાનના અવતારો અહીંયા થાય છે એને જે ભજે છે તો તેને આ ધામની પ્રાપ્તિ થાય છે. આવું સ્પષ્ટ રીતે આ ભક્ત ચિંતામણી 159માં પ્રકરણની અંદર લખેલું છે. ને આ જ વાત સતાનંદ સ્વામી જે યોગીવરી હતા ત્રિકાલદર્શી, તેના સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 41 શ્લોક સંખ્યા જોઈએ તો 56 અને 57 3, 41, 56, 57ની અંદર સ્પષ્ટ રીતે યોગીવર્ય સતાનંદ સ્વામી લખે છે કે ભગવાનના ધરા ઉપર જે રામકૃષ્ણાદિક અવતાર થાય છે તેનો આશ્રય કરી અને બરાબર તેની ભજન ઉપાસના ભક્તિ જે કરે છે તે આ અક્ષરધામને પામે છે. આવું સ્પષ્ટ રીતે આ નિષ્કુળાનંદ સ્વામીના વચન તમને ભક્ત ચિંતામણી 159માં પ્રકરણ કીધા. સતાનંદ સ્વામી 3:41ની અંદર પણ આ જ વાત કહે છે બરાબર. એટલે આ બધી વસ્તુ વિચારવાની જરૂર છે. અને કોઈ કંઈ વિશેષ જાણવું હોય તો ભક્ત ચિંતામણીનો પરચા પ્રકરણ વાંચજો. 139મું પ્રકરણ, તેમાં જે ભાવનગરના જે રાજા ભગતની વાત કરવામાં આવી છે બરાબર, તો એ ખાસ વાંચવાની જરૂર છે. તેની અંદર સમાધિ થાય છે તેમને, અને સમાધિની અંદર તે બદ્રિકાશ્રમની અંદર માફ કરજો શ્વેતદીપ ધામની અંદર જાય છે. શ્વેતદીપ ધામની અંદર ભગવાન સાક્ષાત શ્રીજી મહારાજને જોઈ છે અને ઝીણાભાઈને પણ જોઈ છે ત્યાં. આ ખાસ વાંચવાની જરૂર છે. 139મું પ્રકરણ ભાવનગરના જે રાજાભાઈ જે છે તેની વાત છે ને રૂપાભાઈ હતા તેનો સંગ થાય છે અને પછી એને બરાબર એ બહુ વિસ્તારથી ચર્ચા એકવાર આખો પ્રસંગ લેવો જ છે. બહુ સરસ પ્રસંગ છે આ ભક્ત ચિંતામણીનો સમાધિ પ્રકરણની અંદર. તો પછી ઝીણાભાઈ છે તે શ્વેતદીપની અંદર શું કરતા હતા અને શ્રીજીમાં શ્વેતદીપની અંદર શું કરતા હતા? આ જે ધામ કુડાલો ધામ જુદા જુદા બતાવે છે તે તો તેના અધિપતિ જુદા જુદા બતાવે છે. એમ કે શ્વેતદીપની અંદર તો વાસુદેવ ભગવાન છે, પછી આ બાજુ એમ કહે છે કે બદ્રિકાશ્રમની અંદર નંદનારાયણ ઋષિ છે, કે વૈકુંઠની અંદર લક્ષ્મીનારાયણ દેવ છે, તો ગોલોકની અંદર કે શ્રી કૃષ્ણ ભગવાન છે, તો પછી શ્વેતદીપની અંદર વાસુદેવ ભગવાન છે બરાબર. એમ તમે કહેતા હોય તો વળતાલું બીજું વચન આવું અને વાસુદેવ મહાત્મા 18મો અધ્યાય 2ની અંદર તો સ્પષ્ટ એવું કહે છે ભગવાન સાક્ષાત કે અક્ષરધામાધિપતિ જે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે, વાસુદેવ નારાયણ છે, કે પોતે દર્શન આપવા માટે 5 વખત આવે છે અક્ષરધામાધિપતિ નિરંદર મુક્તને. એટલે ભાઈ થોડો વિચાર તો કરો, થોડું તો વિચારો. ગુરુજીના હું વચન પર આવી રીતે વિશ્વાસ રાખશો તો તમને ગુરુજી ભગવાન શ્રીજી મહારાજે ઘટના મધ્યના 35મા વચનમાં કીધું એ પ્રમાણે આ લોકો તો તમને અંધારા કૂવાની અંદર નાખી અને ઉપરથી શિલા એટલે કે પથ્થર નાખીને તમારો જે આત્યંતિક મોક્ષ છે તેની સાથે આ લોકો છેડા કરી રહ્યા છે. તમે કોઈ કાળેમાંથી તમે છૂટી નહીં શકો. આવી મોહ માયા હું મેલી વિદ્યા સાંધનારા ગુરુનો ત્યાગ કરો અને મૂળ જે ભગવાનના વચનો શાસ્ત્ર તેની અંદર મહાવિશ્વાસ રાખો બરાબર. વિશ્વાસની મહાવિશ્વાસ તો જ કલ્યાણ થશે બરાબર. એટલે આ બધા વચનો પ્રસાદીના છે શ્રીજી મહારાજના. એટલે એની અંદર ધામ બાબતમાં શું કે એનો આગળ પાછળ વિચાર કરો તો સ્પષ્ટ રીતે સમજાઈ જાય છે. તેમાં આ જે ચોથું વચનામૃત તો બહુ કહી જાય છે કે જે વૈકુંઠની અંદર આ લોકોએ ઈર્ષા થઈ લક્ષ્મીનારાયણ દેવ આગળ, તો પછી લક્ષ્મીનારાયણ દેવ આગળ જ એમની ઈર્ષા એ થવી જોઈએ ને. તો પછી બદ્રિક જ્યાં કહેવાતા કે દ્વારકાની અંદર ગોલોકવાસી શ્રી કૃષ્ણ ભગવાને નારદજીની ઈર્ષા કેમ મુકાવી? પોતાના વસ્ત્ર અલંકાર આપીને. જો જુદા જુદા ધામી હોતે બરાબર, ઈષ્ટદેવ જુદા જુદા હોતે તો પછી આ વસ્તુ શક્ય ન હોતે.
એટલે તમને દરેક પ્રમાણ આપીને કીધું આગળ પાછળનો પૂર્વાપરનો વિચાર કરો. તેમાં ખાસ કરીને સત્સંગી જીવન બીજું પ્રકરણ 44મો અધ્યાય માંજો સમાધિ પ્રકરણ, એની અંદર જે વાદી પ્રતિવાદીઓ બધા પંડિતો જે છે તેને જે અનુભવ થાય છે ને એણે જે નિર્ણય લીધેલો છે એ સત્સંગી જીવન અંદર એની ખાસ નોંધ લેવામાં આવી છે. અને વર્તનની અંદર જે લક્ષ્મીનારાયણ દેવ પધરાવેલા છે તો સત્સંગી જીવન 4થું પ્રકરણ અને 27મો અધ્યાય તેની અંદર ભગવાન કહે આ લક્ષ્મીનારાયણ દેવ કોણ છે તો સાક્ષાત અહીં કે દ્વારિકાવાસી જે છે શ્રી કૃષ્ણ ભગવાન તે જ અહીં કે રૂકમણી સહિત છે અહીંયા. એટલે મા લક્ષ્મી છે તે રૂકમણી છે અને જે નારાયણ છે તે સાક્ષાત અહીં કે દ્વારકાવાસી છે. આવી ઓળખાણ આપીને ભગવાને પધરાવેલા છે. અને આમ આપણે જોઈએ તો વચનામૃતમાં પરથારાની અંદર લખેલું કે ગોલોકની મધ્ય આવેલું અક્ષરધામ તેની અંદર રહેલા શ્રી કૃષ્ણ ભગવાન તેને નારાયણ શબ્દથી બી સંબોધેલા છે. અને રાધિકા અને લક્ષ્મી સાથે પણ છે. એટલે લક્ષ્મીનારાયણ દેવ છે તો અક્ષરધામાધિપતિ તરીકે પણ નિર્દેશ કરેલા છે. આ આપણે લોહિયાનું 14મું વાંચ્યું તો રામાનુજાચાર્ય લક્ષ્મીનારાયણ દેવને માને છે અને વૈકુંઠને માને, તો શ્રીજી મહારાજે તો એ ધામને અક્ષરધામથી પણ કીધું. એટલે આ બધા વચનો પણ વિચારો બરાબર. એક વચનને તમે મુખ્ય રાખીને બીજા વચન શ્રીજીના વચનને ગૌણ કરશો તો પૂર્વાપરનો બાદ આવે બરાબર. અને ભગવાનના જે વચનો છે તેને ગૌણ કરવાનું રૂપી મહાદોષ આવે છે. એટલે આ જે મુખ્યપણું અને ગૌણપણું એ આપણો સિદ્ધાંત છે જ નહીં. એ ભગવાન શંકરાચાર્ય મતનો સિદ્ધાંત છે બરાબર. એ લોકો વેદની અમુક શ્રુતિઓને મુખ્ય અને અમુકને ગૌણ કહે છે. જ્યારે ભગવાન રામાનુજાચાર્યએ જે ભેદ અભેદ અને ઘટક આ જે 3 શ્રુતિ કીધી ભેદ અભેદ અને ઘટક એ 3નો સમન્વય કરી અને પોતાના વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે બરાબર. એટલે એ મત જ શ્રીજી મહારાજને માન્ય છે. એટલે આપણા સંપ્રદાયની અંદર પણ આ ભગવાન સ્વામિનારાયણના કે નંદ સંતોના વચનો અમુક મુખ્ય અને અમુક ગૌણ એવું કાંઈ છે જ નહીં બરાબર. દરેક વચનો મુખ્ય જ છે પણ પૂર્વાપરના વચનોને વિચારી અને એનો સમન્વય કરી અને એનો જે નિર્ણય લેવો એને જ વિદ્વત્વ કહેવાય ને એને જ મોટા પંડિત કહેવાય છે બરાબર. બાકી દરેક મુમુક્ષુ ગ્રંથો વાંચે જ છે. એટલે આવી રીતે ધામ જુદા, ધામી જુદા, એના પાર્ષદો જુદા બધી વાત કરતા હોય તો ખાસ વિચારજો. પ્રથમનું 42મું વચન તમે જોજો. એની અંદર તો એવું લખેલું છે કે નિર્ગુણ એવા જે છે બરાબર ગોપીઓ ભગવાનને કામ ભાવે કરીને ભજી, પતિ ભાવે કરીને ભજી, તો નિર્ગુણ એવો જે ભગવાનનું કે શું છે અક્ષરધામ તેને પામ્યો. તો જો ગોપીઓ અને શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોકધામ હોતે તો ગોલોકધામને પ્રાપ્તિ કરતે ને અક્ષરધામ કેમ લખ્યું, પાછું નિર્ગુણ લખ્યું છે. માયા તમથી પાલ લખેલું છે. અમુક જે કહેવાતા અક્ષરધામ એમ કહે છે કે આ તો અહીં કે અનાદિ શ્રી કૃષ્ણની વાત કરી છે. ભાઈ મૂરખ, અનાદિ શ્રી કૃષ્ણ હોય તો ગોપીઓ ત્યાંથી કાંઈ આવી ગઈ તા બરાબર. અને ગોપી આવી તો એ ધામને વિશે તમે તો એમ કહો અક્ષરધામને વિશે કે સ્ત્રી નથી, તો આ ગોપીઓ તો સ્ત્રી રૂપે છે. વિચારો તો ખરા પૂર્વાપરનો સંબંધ તો જોઉં તમે બરાબર. અને એ રાધા અને લક્ષ્મી પણ છે એવું લખેલું સ્પષ્ટ રીતે. અક્ષરધામનું જ્યાં જ્યાં વર્ણન આવ્યું ત્યાં અને સ્ત્રી રૂપે જ છે. એની ચર્ચા ઘણીવાર થઈ છે એટલે એની વિશેષ ચર્ચા નથી કરતો. ને લોયાના 18મા વચનામૃતમાં પણ આ વાત કરેલી ગર્ગાચાર્યના વચને કરીને ગોપીઓએ અક્ષરધામ જોયું. તો ગોલોકધામ તમે શ્રી કૃષ્ણ ભગવાનનું માનતા હોય તો પછી અક્ષરધામ કેવી રીતે જોયું. એટલે આ બધા વચન વિચારો બરાબર. એ તો જો કોઈ એવી જીત પકડે તો શ્રી કૃષ્ણ ભગવાનનું અક્ષરધામ સાબિત થયું છે શાસ્ત્ર આધારે અને ભગવાન સ્વામિનારાયણનું ગોલોકધામ સાબિત થયું છે. એટલે ધામને નાના મોટા કે આ ઉતરતા ક્રમની અંદર ગોઠવવાની જરૂર નથી. અંદર રહેલા જે ભગવાન છે તે બી એક જ છે, વર્તાલું બીજું. અને આ વાસુદેવ મહાત્માનું 18મો અધ્યાય ખાસ વાંચો તો સ્પષ્ટ રીતે લખેલું છે કે અક્ષરધામાધિપતિ જ દરેક ધામની અંદર રહ્યા છે. એટલે આવી રીતે ફૂટપટ્ટી લઈને ધામને કનિષ્ઠ અને આ ધામ હું સર્વોત્કૃષ્ટ ને આ સર્વોપરી ધામ બીજા બધા ધામની અંદર કે પુનરાવૃત્તિ છે ને આમ છે ને કોઈ કે ઈર્ષા છે ને અહીંયા તો લડાઈ છે ને કોઈ કે કામ છે, અહીંયા કોઈ કે ગાય છે તો કોઈ કે અંદર છાશ છે તો કે સમુદ્રોને કે અહીંયા અવાજ આવે છે તો કોઈ કે ત્યાં બોરો છે મોટા મોટા. એમ કરીને જે મુમુક્ષુની અંદર આવી ભેદ બુદ્ધિ પાડે છે, ધામની અંદર આવી રીતે જે બધી દોષ બુદ્ધિ આરોપણ કરે છે એ આસુરી બુદ્ધિ છે એવું ભગવાન શ્રીજી મહારાજે સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 29 જેને સ્વરૂપાદ્વૈત નામથી આપણે ઓળખીએ છીએ તેની અંદર સ્પષ્ટ રીતે આ બધાને અસુર શબ્દથી સંબોધેલા છે. કારણ કે ભગવાનના જે મુખ્ય 5 રૂપ છે પંચરાત્રની અંદર કીધેલા છે. પ્રથમનું 52 અને વર્તાલું બીજું એની અંદર બહુ વિસ્તારથી એની ચર્ચા નથી કરતા, પણ આ પંચરાત્ર તંત્ર પ્રમાણે ભગવાનના 5 રૂપ છે તેને અભિન્ન કીધેલા છે. એની અંદર કોઈ ભેદ નથી. માટે મુમુક્ષુઓએ ખાસ આ વાતને હું વિચારવી બધી તમને કેટલા પ્રમાણ આપ્યા શાસ્ત્ર આધારે. એટલે આ બધું જોતાં એક વાતનું
સ્પષ્ટ રીતે નિર્ધાર થાય છે કે અષ્ટાવરણની અંદર 3 ધામ આવેલા છે, બરાબર. એ બ્રહ્માંડનો પ્રલય થાય ત્યારે એ ધામનો નાશ થાય છે, તો એની અંદર રહેલા જે મુક્તો છે તે અક્ષરધામની પ્રાપ્તિ થાય છે, બરાબર. એના અંદર રહેલા ધામી છે તે તો અક્ષરધામાધિપતિ છે, એવું સ્પષ્ટ રીતે તમને શાસ્ત્ર આધારે કીધું. અને અષ્ટાવરણની બહાર આવેલું જે ધામ છે જેને મહાવૈકુંઠ, ગોલોક કે અક્ષર કે બ્રહ્મોલ કે ચિદાકાશ કીધેલું છે, તે નિત્ય છે, એનો ક્યારેય નાશ થતો નથી, બરાબર. આ પ્રવચનને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.